પ્રકરણ 7 કાચ અને તેના ઉપયોગ આપણે શરૂ કર્યું. હવે એમાં સૌથી છેલ્લે 7.3 આકૃતિ જોઈ એના પરથી વ્યાખ્યાની શરૂઆત કરવાની છે. તમારી વ્યાખ્યા પેજ નંબર 81 પર જે આપી છે એ તમને આમાંથી જોવા મળશે. સૌથી પહેલી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર. તમારા પેજ નંબર 81 પર આ વ્યાખ્યા પર ધ્યાન આપો અને પછી અહીંયા સમજો. વક્રતા કેન્દ્ર જેને કહેવાય છે સી. કાચનો પૃષ્ઠભાગ જે ગોળાનો ભાગ છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય છે. દરેક કાચને C1 અને C2 એવા બે વક્રતા કેન્દ્ર હોય છે. એટલે શું કહેવા માંગે છે કે કાચનો પૃષ્ઠભાગ જે ગોળાનો ભાગ, જેમ કે અહીંયા આકૃતિમાં બહિર્વક્ર કાચ છે અથવા તો બહિર્ગોળ કાચ છે, જે બે ગોળાનો ભાગ છે એ બે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય છે. બે ગોળા છે એટલે વક્રતા કેન્દ્ર પણ બે હોય છે, C1 અને C2. એ જ પ્રમાણે બાજુમાં જુઓ, અંતર્ગોળ કાચ આપણે જેમાંથી બનાવ્યો છે એ બે ગોળા S1 અને S2 એના કેન્દ્ર પણ C1 અને C2 છે. તો એને પણ બે કેન્દ્ર હોય છે, C1 અને C2. એટલે કે કાચનો પૃષ્ઠભાગ ભલે તે બહિર્ગોળ વક્ર કાચ હોય કે પછી અંતર્ગોળ વક્ર કાચ હોય, કાચનો પૃષ્ઠભાગ જે બે ગોળાનો ભાગ હોય છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય છે. એટલે બંને કાચને બે વક્રતા કેન્દ્ર હોય છે, C1 અને C2. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે વક્રતા ત્રિજ્યા. ધ્યાન આપો એના ઉપર. કાચનો પૃષ્ઠભાગ જે ગોળાનો ભાગ છે તે ગોળાની ત્રિજ્યાને R1 અને R2 કાચની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. એટલે કે બે ત્રિજ્યા હોય. ગોળો S1 જેનું કેન્દ્ર C1 છે એની ત્રિજ્યા R1 અને ગોળો S2 જેની ત્રિજ્યા R2 છે અને કેન્દ્ર C2. તો એ બે ત્રિજ્યા R1 અને R2 વક્રતા ત્રિજ્યા કહેવાય છે. જેમ કે આજે આપણો બહિર્ગોળ કાચ આપણે જોયો, જે બે ગોળાનો ભાગ છે S1 અને S2, તો S1 ગોળાની ત્રિજ્યા R1 અને S2 ગોળાની ત્રિજ્યા R2 એ બે વક્રતા ત્રિજ્યા છે. સેમ અંતર્ગોળ કાચમાં પણ એ જ રીતે ગોળા S1ની ત્રિજ્યા R1 અને ગોળા S2ની ત્રિજ્યા R2 આ બે વક્રતા ત્રિજ્યા છે. એટલે આ પ્રમાણે R1 અને R2 તમને વક્રતા ત્રિજ્યા આપી છે. તમારા સામેના પત્તા પર જુઓ, હવે તમને બતાવું છું. પાના નંબર 81 પર અહીંયા વ્યાખ્યા આપી છે. અહીંયા જે તમને હાઇલાઇટ કર્યું છે અને ટીક એ વ્યાખ્યા તમારે લખવાની છે. તો જુઓ, પહેલાં આપી કેન્દ્રની. તો કાચનો પૃષ્ઠભાગ જે ગોળાનો ભાગ છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય, એટલે કે C1 અને C2. અને ત્રિજ્યા માટે જુઓ, વક્રતા ત્રિજ્યા R. કાચનો પૃષ્ઠભાગ જે ગોળાનો ભાગ છે તે ગોળાની ત્રિજ્યાને કાચની વક્રતા ત્રિજ્યા કહેવાય છે, R1 અને R2. એ બંને આપણે આકૃતિ 7.3માં જોયું. હવે આકૃતિ 7.3માં જ હજી એક બાબત, કાચના બંને વક્રતા કેન્દ્રમાંથી એટલે કે C1 અને C2માંથી પસાર થનારી કાલ્પનિક રેખાને મુખ્ય ધરી કહેવાય છે. તો હજી એમાં જ આ વ્યાખ્યા છે મુખ્ય ધરીની, અને ત્યાર પછી પ્રકાશિત કેન્દ્રની પણ એમાં જ છે. જુઓ, વ્યાખ્યા જોઈ લો પછી ફરીથી આકૃતિમાં બતાવું છું. મુખ્ય ધરી પર આવેલ જે બિંદુમાંથી પસાર થતી વખતે પ્રકાશના કિરણનું વિચલન થતું નથી એવા બિંદુને કાચનું પ્રકાશીય કેન્દ્ર કહેવાય છે. આકૃતિમાં Oમાંથી પસાર થતા કિરણ P1 Q1 અને P2 Q2 એ સીધી રેખામાં જતા હોવાથી O એ પ્રકાશિત કેન્દ્ર છે, અને એ આપણને આકૃતિ 7.4 એટલે અહીંયા બતાવ્યું છે. તો જુઓ, આકૃતિ 7.4 ઉપરની આકૃતિ, એમાં ધ્યાન આપો. આ O જે બિંદુ છે એમાંથી પસાર થતું કિરણ P1 Q1 વિચલન થયા વગર આગળ વધે છે. એ જ પ્રમાણે P2 Q2 એટલે કે Oમાંથી પસાર થતું કિરણ જે હોય છે એનું વિચલન થતું નથી, તો એવા બિંદુ Oને પ્રકાશિત કેન્દ્ર કહેવાય છે. બંને આકૃતિમાં અહીંયા ઉપર બહિર્ગોળ કાચ આપેલો છે અને નીચે આંતરગોળ કાચ આપેલો છે. બંનેમાંથી પસાર થતું કિરણ P1 Q1 એટલે કે Oમાંથી પસાર થતું કિરણ P1 Q1 અને બીજું P2 Q2 બે Oમાંથી પસાર થાય છે અને સીધી રેખામાં જાય છે, તેનું વિચલન થતું નથી. એટલે O એ પ્રકાશિત કેન્દ્ર છે. જોઈ લઈએ, અહીંયા આકૃતિમાં તમને બરાબર દેખાય છે. હવે મુખ્ય ધરી જોઈ લો. બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થનારી રેખા. અહીંયા જુઓ, વક્રતા કેન્દ્ર છે C1 અને C2 અને એમાંથી પસાર થનારી રેખા એટલે આ છે કાલ્પનિક રેખા, જેને આપણે મુખ્ય ધરી કહીએ છીએ. એટલે C1 અને C2માંથી પસાર થતી રેખા કાલ્પનિક રેખા એ મુખ્ય ધરી કહેવાય છે. અને તેમાં વચ્ચે આવેલું અહીંયા પણ તમને O બિંદુ દેખાય છે બંનેમાં. એ Oમાંથી પસાર થતા કિરણનું
વિચલન થતું નથી. જે આપણને અહીંયા આકૃતિ 7.4 જુઓ, બંને આકૃતિમાં બે કિરણ બતાવ્યા છે, P1 Q1 એટલે આ કિરણ અને P2 Q2 સેમ. આ બેઉ કિરણ જે છે જે ઓમાંથી પસાર થાય છે અને તેનું વિચલન થતું નથી, તો એ ઓને પ્રકાશિત કેન્દ્ર કહેવાય છે. આગળ હવે મુખ્ય નાભી. નાભી એટલે શું? જ્યારે મુખ્ય ધરીને સમાંતર પ્રકાશના કિરણો કાચ પર પડે છે ત્યારે વક્રીભૂત થયા બાદ તે મુખ્ય ધરી પરના એક બિંદુમાં એકત્રિત એટલે કે અભિસારિત થાય છે અથવા તેવો આભાસ થાય તે બિંદુને કાચની મુખ્ય નાભી કહેવાય છે. F1 અને F2 એ મુખ્ય કેન્દ્ર છે. હવે F1 અને F2 નીચે આકૃતિ આપી છે આપણને, આકૃતિ આપણે પછી જોઈએ. પહેલાં વ્યાખ્યા ફરીથી સમજો. જ્યારે મુખ્ય ધરી એટલે કે કેન્દ્રોમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે એ મુખ્ય ધરીને સમાંતર આવતા પ્રકાશના કિરણો કાચ પર પડે, તે બહિર્ગોળ કાચ હોય કે આંતરગોળ કાચ, વક્રીભૂત થયા બાદ એટલે કે કાચમાંથી પસાર થઈને વક્રીભૂત થાય ત્યાર પછી તે મુખ્ય ધરી પરના એક જ બિંદુમાં એકત્રિત થાય છે. મુખ્ય ધરી પરના વક્રીભૂત થયા બાદ મુખ્ય ધરી પર એક બિંદુમાં ભેગા થાય છે એટલે કે અભિસારિત થાય છે. એટલે ખરેખર ભેગા થાય અથવા તેવો આભાસ થાય છે તે બિંદુને મુખ્ય નાભી અથવા કેન્દ્ર કહેવાય છે. જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે F1 અને F2 આપણા મુખ્ય કેન્દ્ર છે. તો હવે આકૃતિ કઈ જોવાની છે? તો 7.5 જોવાની છે, જેમાં A અને B એ બે આકૃતિ આપી છે. એકમાં બહિર્ગોળ કાચ છે અને બીજામાં આંતરગોળ કાચ. એટલે વ્યાખ્યા બરાબર ધ્યાન રાખો કે વક્રીભૂત થયા પછી મુખ્ય ધરીને સમાંતર આવતા કિરણો જે એક બિંદુમાં એકત્રિત થાય છે અથવા તો તેવો આભાસ થાય છે તેને મુખ્ય નાભી કહેવાય છે. તો હવે આપણે આકૃતિ પણ જોઈએ અને સાથે આપણને શું કહેવા માંગે છે એ પણ જોઈ લઈએ. જો આકૃતિ 7.5 અમાં દર્શાવ્યા મુજબ, એટલે આ પહેલી આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અહીંયા કયો કાચ બતાવ્યો છે? બહિર્ગોળ કાચ. બહિર્ગોળ કાચમાંથી મુખ્ય ધરીને સમાંતર રહેલા પ્રકાશના કિરણો વક્રીભૂત થઈને મુખ્ય ધરી પર એકત્રિત એટલે કે અભિસારિત થાય છે, માટે તેને અભિસારી કાચ કહેવાય છે. હવે આ આકૃતિમાં જુઓ, તમને હંમેશા ઉપરની આકૃતિમાં પણ તમે જોયું હશે, બતાવું છું તમને, કે જે કિરણો મુખ્ય ધરીને સમાંતર આવે અથવા તો ત્રાંસા આવે ગમે તે રીતે, પણ આપાત કિરણો હોય એટલે કે આવતા હોય અને કાચ પર પડે તો એ કિરણો ભૂરા રંગથી બતાવ્યા છે અને વક્રીભૂત થયા પછીના જે છે એ લાલ રંગથી બતાવ્યા છે. તો અહીંયા જુઓ, મુખ્ય ધરીને સમાંતર કિરણો બધા ભૂરા રંગથી બતાવ્યા છે આપણને. તો આ ભૂરા રંગથી બતાવેલા કિરણો, તીર પણ બતાવ્યું છે, અહીંયા બહિર્ગોળ કાચની બરાબર મધ્ય સુધી જાય છે. જુઓ, અહીંયા છેલ્લે સુધી નથી જતા. તમે આકૃતિ ધ્યાનથી જુઓ, હું તમને ઝૂમ કરીને બતાવું. બરાબર મધ્ય સુધી. ધ્યાન અહીંયા આ બ્લુ રંગથી બતાવેલા કિરણો, આ બ્લુ રંગથી બતાવેલા કિરણો એટલે આપાત કિરણો મુખ્ય ધરીને સમાંતર આવ્યા, તીર બતાવ્યું અને જુઓ બહિર્ગોળ કાચમાં બરાબર મધ્ય સુધી ગયા છે, છેલ્લે સુધી નથી ગયા. ક્યાં સુધી ગયા? મધ્ય સુધી. અને ત્યાર પછી તેનું વક્રીભવન થયું એટલે જુઓ લાલ રંગ દેખાય છે. અને વક્રીભવન થઈને જે બિંદુમાં મળે છે એટલે કે એક જ બિંદુમાં ખરેખર મળે છે, તો આ બિંદુ નાભી કહેવાય છે. તો આપણે જોઈ લીધું. પણ જે કાચમાંથી આવી રીતે વક્રીભૂત થઈને એક જ બિંદુમાં મળે એ કાચને એટલે કે આ બહિર્ગોળ કાચને અભિસારી કાચ કહેવાય છે. એટલે કે એક જ બિંદુમાં એકત્રિત થયા એટલે કે અભિસારિત થયા અને તે કાચને અભિસારી કાચ કહેવાય છે. ખ્યાલ આવ્યો બરાબર? જુઓ, એટલે તમારી આ વ્યાખ્યા. બહિર્ગોળ કાચમાંથી મુખ્ય ધરીને સમાંતર રહેલા પ્રકાશના કિરણો વક્રીભૂત થઈને મુખ્ય ધરી પર એકત્રિત એટલે કે અભિસારિત થાય છે, માટે તે કાચને અભિસારી કાચ કહેવાય છે. એટલે આ થયો અભિસારી કાચ. હવે નીચે જુઓ, અંતર્ગોળ કાચમાં મુખ્ય ધરીને સમાંતર આવેલા પ્રકાશના કિરણો કાચ પર પડ્યા પછી વક્રીભૂત થઈને એ રીતે અપસારિત એટલે એકબીજાથી દૂર જાય છે, જાણે કે તે મુખ્ય ધરી પરના એક બિંદુમાંથી બહાર પડે છે એવું લાગે.
તો એ બિંદુને આંતરગોળ કાચની મુખ્ય નાભી અથવા કેન્દ્ર કહેવાય છે. અહીંયા પણ બે કેન્દ્ર છે F1 અને F2. જો બહિર્ગોળ કાચમાં પણ બે કેન્દ્ર છે F1 અને F2, એટલે ડાબી બાજુએથી આવ્યા કિરણો તો જમણી તરફ F2માં ભેગા થયા, અને ધારો કે જમણી બાજુથી કિરણો આવે તો એ ડાબી બાજુએ F1માં ભેગા થાય, કારણ કે બંને પૃષ્ઠભાગ કેવા છે, બહિર્ગોળ જ છે, એટલે એને બે નાભી છે F1 અને F2. સેમ આંતરગોળ કાચને પણ બે નાભી છે F1 અને F2. તો એ F1 અને F2, હવે આકૃતિ જોઈએ કે અંતરગોળ કાચમાં શું થાય છે. અહીંયા આગળ પહેલાં નાની આકૃતિ જુઓ. ભૂરા રંગથી આવતા આપાત કિરણો, મુખ્ય ધરીને સમાંતર આવતા કિરણો કાચ પર પડે અને પછી અપસારિત એટલે કે એકબીજાથી દૂર જાય છે. અને દૂર જાય છે તો કેવું લાગે કે જો આપણે તેને પાછળની બાજુએ લંબાવીએ તો જાણે એક જ બિંદુમાંથી આવતા હોય, એટલે કે બહાર પડતા હોય એવું લાગે છે. તો એ બિંદુને મુખ્ય નાભી, અંતરગોળ કાચની મુખ્ય નાભી કહેવાય છે. અંતરગોળ કાચને પણ બે નાભી હોય છે, અને અહીંયા આગળ દૂર જાય છે. પ્રકાશના કિરણો મુખ્ય ધરીને સમાંતર આવે અને વક્રીભૂત થઈને એકબીજાથી દૂર જાય, એટલે કે અપસારિત થાય છે. માટે આ કાચને અપસારી કાચ કહેવાય છે. એટલે અંતરગોળ કાચને અપસારી, કારણ કે એકબીજાથી દૂર જાય છે. એને ફક્ત એ જ બાજુ પર લંબાવીએ તો એક બિંદુમાંથી બહાર આવતા હોય એવું લાગે. તો કેવું થાય, ડાબી બાજુએથી આવ્યા અને ડાબી બાજુએથી જ એક બિંદુમાંથી આવતા હોય એવું લાગે. ધારો કે જમણી તરફથી આવતા હોય તો જમણી બાજુએ જ એક બિંદુમાંથી આવતા હોય એવું લાગે અને અહીંયા દૂર જાય, એટલે અપસારી કાચ કહેવાય છે અંતરગોળ કાચને. અને એને પણ F1 અને F2 બે મુખ્ય કેન્દ્ર હોય છે, જો તમને અહીંયા આગળ દેખાય છે. હવે આકૃતિમાં જુઓ શું આવ્યું. આ ભૂરા રંગથી બતાવ્યા એ આપાત કિરણો બરાબર અડધે સુધી પહોંચ્યા અને ત્યાર પછી એકબીજાથી દૂર ગયા, એટલે લાલ રંગથી બતાવ્યા. એટલે ખરેખર દૂર જાય છે, એટલે એને જો આપણે લંબાવીએ આ તરફ તો F1માંથી આવતા હોય એવું આપણને લાગે છે. તો F1 એનું મુખ્ય કેન્દ્ર. સેમ એવી રીતે ધારો કે જમણી તરફથી આવતા હોય, બ્લુ રંગના હોય માની લઈએ, આ રીતે જમણી બાજુથી આવ્યા, બરાબર. તો એ બીજી બાજુએ શું થાય છે, એકબીજાથી દૂર જાય છે એવું લાગે છે, બરાબર. એકબીજાથી દૂર ગયા અને તેને જો લંબાવીએ તો જાણે મુખ્ય કેન્દ્રમાંથી આવતા હોય એવું લાગે છે, એટલે F2માંથી. એટલે આ પ્રમાણે આપણને બે મુખ્ય કેન્દ્ર મળે છે. તમને બરાબર આકૃતિ સમજાઈ ગઈ હશે, ખ્યાલ આવે છે. તો આ પ્રમાણે આપણને બે મુખ્ય કેન્દ્ર મળે છે. મુખ્ય બાબત એ કે બહિર્ગોળ કાચને અભિસારી કાચ કહેવાય છે અને અંતરગોળ કાચને અપસારી કાચ કહેવાય છે. હવે જોઈએ આગળ નાભીય અંતર. નાભીય અંતર કોને કહેવાય? કાચની મુખ્ય નાભી એટલે કે F જે છે અને પ્રકાશિત કેન્દ્ર એટલે કે O, તેના વચ્ચેના અંતરને નાભીય કેન્દ્ર અથવા તો નાભીય અંતર કહેવાય છે. નાભીય કેન્દ્ર નહીં, નાભીય અંતર. કાચની મુખ્ય નાભી એટલે કે આ F અને પ્રકાશીય કેન્દ્ર O, એની વચ્ચેના અંતરને નાભીય અંતર કહેવાય. તો F અને O વચ્ચેનું અંતર, ને O ક્યાં હોય છે? જે પણ કાચ હોય એની બરાબર મધ્યમાં, જેમાંથી કિરણનું વિચલન થતું નથી. તો F અને O વચ્ચેના અંતરને નાભીય અંતર કહેવાય. હવે આગળ જોઈએ. હવે એક કૃતિ કરવા કીધી છે, એના માટે સાહિત્ય જોઈએ. બહિર્ગોળ કાચ, પડદો અથવા પડદાની જગ્યાએ મોટો કાગળ, મીટર પટ્ટી અથવા મેજર ટેપ, કાચ રાખવા માટેનું સ્ટેન્ડ વગેરે. કૃતિ શું કરવાની છે? કૃતિ પર ધ્યાન આપો. કૃતિ કરતી વખતે પડદો સ્થિર રાખીને કાચની મદદથી દૂરની વસ્તુ એટલે કે ઝાડ અથવા ઇમારતની સ્પષ્ટ પ્રતિમા પડદા પર મેળવો. પડદો સ્થિર રાખ્યો અને આપણે કાચ એવી રીતે રાખ્યો, બારી પાસે ઊભા રહ્યા અને કાચ એવી રીતે રાખ્યો કે દૂરની વસ્તુ, દાખલા તરીકે ઝાડ હોય અથવા સામે કોઈ ઇમારત એટલે કે બિલ્ડિંગ છે, તો એની સ્પષ્ટ પ્રતિમા આપણને પડદા પર મળે. હવે મેજર ટેપની મદદથી પડદા અને કાચ વચ્ચેનું અંતર માપો. હવે કાચનો બીજો પૃષ્ઠભાગ એટલે કે ધારો કે અહીંયા આગળ પડદો છે
સામે અહીંયા આગળ આપણે કાચ પકડ્યો છે. હવે એને ઉલટાવો એટલે કે જે ભાગ ડાબી બાજુએ છે એ હવે ક્યાં આવી જશે? જમણી બાજુએ. એટલે ઉલટ સુલટ કરીને ધારો કે આ પહેલી સપાટી અને આ બીજી, તો હવે પહેલી સપાટી અહીંયા અને બીજી સપાટી એનાથી ઊંધી. એટલે આ પ્રમાણે ઉલટાવો. ફરીથી કાચને આગળ પાછળ કરીને વસ્તુની સ્પષ્ટ પ્રતિમા પડદા પર મેળવો. પાછું પટ્ટીથી પડદા અને કાચ વચ્ચેનું અંતર માપો. એટલે કે 2 વાર આપણે પ્રયોગ કરવાનો છે. આપણે સ્કૂલ ચાલુ થશે અને આ પ્રયોગ જોતા આવીશું ત્યારે આ પ્રમાણે જોઈશું, જેને કારણે આપણને એનું મુખ્ય કેન્દ્ર અથવા તો નાભીય અંતર આપણે ઇઝીલી શોધી શકીએ છીએ. આગળ જુઓ. એટલે શું કર્યું એ તમને ખ્યાલ આવી ગયો હશે કે કાચ પકડો, બારી પાસે ઊભા રહો અને પડદા પર દૂર આવેલી કોઈ વસ્તુનું પ્રતિબિંબ ઝીલો. કાચને ઉલટાવો એટલે કે બીજી સપાટીને પડદાની સામે લાવો અને એટલે જે વસ્તુ હોય એની સામે પણ વસ્તુની સપાટી કાચની સપાટી ઉલટ સુલટ થઈ જશે. એટલે એ પ્રમાણે ગોઠવીને 2 વાર પ્રતિબિંબ એટલે કે પ્રતિમા મેળવો અને ત્યાર પછી કાચ અને પડદા વચ્ચેનું અંતર માપો. તો હવે એના પરથી શું જણાય છે? જુઓ, પૂછ્યું છે આપણને પડદા અને કાચ વચ્ચેના અંતર પરથી શું જણાય છે? આ સંદર્ભે બહિર્ગોળ કાચની વક્રતા ત્રિજ્યા વિશે શિક્ષક સાથે વાત કરો. દૂર રહેલી વસ્તુની પ્રતિમા કાચની નાભીની આજુબાજુ મળે છે, માટે કૃતિમાં પડદો અને કાચ વચ્ચેનું નાભીય અંતર હોય છે. આ જ વસ્તુ અંતર્ગોળ કાચ વાપરીએ તો શું પરિણામ મળશે? તો હવે આના સવાલ જુઓ. આપણે ઉલટ સુલટ કરીને જોઈશું તો પડદા અને કાચ વચ્ચેના અંતરમાં થોડો ફરક આપણને દેખાશે. ઓલમોસ્ટ સેમ રીતે જ આપણને મળશે. જો કાચ નાના મોટા ગોળામાંથી લેવામાં આવ્યો હોય તો આપણને આ અંતર અલગ અલગ મળે. જો કાચ એક જ ગોળામાંથી એટલે કે સમાન ત્રિજ્યા હોય એવા ગોળામાંથી લેવામાં આવ્યો હોય તો આપણને આ અંતર એકદમ સમાન મળશે. પડદા અને કાચ વચ્ચેના અંતરને નાભીય અંતર કહેવાય. એ આપણે માપવાનું. તમને કીધું એમ આ નાભીય અંતર આપણને અલગ અલગ ક્યારે મળે? જો કાચનો પૃષ્ઠભાગ અલગ અલગ ગોળામાંથી લીધો હોય તો એ અલગ અલગ મળે. એક જ ગોળામાંથી લઈને બનાવ્યું હોય તો એ આપણને સરખો મળશે. અંતર્ગોળ કાચ વાપરીએ તો શું જોવા મળે? અંતર્ગોળ કાચ વાપરશું તો પડદા પર આપણને પ્રતિમા ઝીલવા મળશે નહીં. એટલે કે બીજી બાજુએ ઝીલવા નહીં મળે. જે બાજુએ વસ્તુ હોય એ જ બાજુએ પડદો હોય તો જ આપણને પ્રતિમા મળશે. એટલે કે એની કોઈપણ વસ્તુની પ્રતિમા ઝીલાશે. એટલે શું? જુઓ, ધારો કે અહીંયા આગળ આ મુખ્ય ધરી, અહીંયા આગળ પડદો રાખ્યો. માની લો અહીંયા બારી છે, આ બારી આપણી. અહીંયા બહિર્ગોળ કાચ રાખ્યો તો વસ્તુની પ્રતિમા અહીંયા કાચ પર મળશે. ધારો કે અહીંયા અંતર્ગોળ કાચ રાખીએ. ધારો કે અંતર્ગોળ કાચ રાખ્યો અને પડદો અહીંયા રાખ્યો છે અને બારી અહીંયા હોય તો આપણને પ્રતિમા મળશે નહીં. આપણે જો પડદાને અહીંયા વચ્ચે રાખીએ એટલે કે જે બાજુ પર કાચ છે અને વસ્તુ છે એ જ બાજુ પર રાખશું પડદો તો જ આપણને પ્રતિમા મળશે. કારણ કે અંતર્ગોળ કાચમાં સાચી પ્રતિમા મળતી નથી, આભાસી પ્રતિમા મળે છે. કારણ કે અપસારિત કાચ છે, એકબીજાથી કિરણો દૂર જાય છે. જે બાજુ પર કાચ હોય અને જે બાજુ પરથી કિરણો આવે એ જ બાજુ પર પ્રતિમા મળે છે. તો એ આપણે પ્રેક્ટિકલી કરીએ ત્યારે જ આપણને ખબર પડે છે. હવે વક્રીભૂત કિરણોનું રેખન. વક્રીભૂત કિરણોનું રેખન કરવા માટે આપણને શું નિયમ આપ્યો છે? તો ગોળાકાર અરીસા દ્વારા મળતી પ્રતિમાઓનો અભ્યાસ કરવા માટે કિરણાકૃતિ દોરવાનો નિયમ આપણે શીખ્યા છીએ. અરીસા દ્વારા જે પ્રતિમા મળે એ આપણે શીખી ચૂક્યા છીએ. હવે આપણે શેનો અભ્યાસ કરવાનો છે? કાચ દ્વારા મળતી પ્રતિમાઓનો. તો એના માટે પણ આપણને કિરણાકૃતિ ખબર હોવી જોઈએ. અરીસામાંથી મળતી આકૃતિ તમે ગયા વર્ષે એટલે કે 9માં શીખ્યા છો. આ વર્ષે આપણે કાચમાંથી મળતી પ્રતિમાઓની આકૃતિ શીખવાની છે અને દોરવાની છે. તો આકૃતિના આધારે કાચ વડે મળતી પ્રતિમાનું સ્થાન, આકાર અને સ્વરૂપનો અભ્યાસ કરી શકાય. એટલે કે કાચ આપણે આકૃતિ દોરીએ અને એને આધારે આપણે આ ત્રણેય બાબત કે પ્રતિમાનું સ્થાન ક્યાં, તેનો પ્રકાર કેવો અને તેનું સ્વરૂપ કેવું, તેનો આકાર કેવો આપણે જાણી શકીએ છીએ. તો એના માટે પહેલાં આપણને કિરણાકૃતિ દોરવા માટેના નિયમો ખબર હોવા જોઈએ. તો બહિર્ગોળ કાચ દ્વારા મળતી પ્રતિમા. 3 નિયમોનો ઉપયોગ કરીને કાચ દ્વારા મળતી પ્રતિમાની કિરણાકૃતિ દોરી શકાય છે.
તો કયા કયા 3 નિયમો જુઓ. પહેલો નિયમ, નિયમ 1, જો આપાત કિરણ, અહીંયા આપણે બહિર્ગોળ કાચની જ વાત કરીએ છીએ, આંતરગોળ કાચની વાત પછી કરશું. જો આપાત કિરણ મુખ્ય ધરીને સમાંતર હોય તો વક્રીભૂત કિરણ મુખ્ય નાભીમાંથી પસાર થાય છે. હવે એક એક શબ્દ બરાબર સમજવાના. આપાત કિરણ એટલે જે કિરણ કાચ પર પડે છે, સૂર્યનું કિરણ જે ભૂરા રંગથી બતાવ્યું છે, એ કાચ પર પડે, મુખ્ય ધરીને સમાંતર છે આ કિરણ. કાચ પર પડ્યા પછી તેનું વક્રીભવન થાય, વક્રીભૂત થઈને તે નાભીમાંથી, આ જુઓ F2માંથી પસાર થાય છે. આ પહેલો નિયમ. એટલે કે જે આપાત કિરણ, જો આપાત કિરણ મુખ્ય ધરીને સમાંતર હોય તો વક્રીભવન થયા પછી, એટલે કે વક્રીભૂત કિરણ એ નાભીમાંથી, મુખ્ય નાભીમાંથી પસાર થાય છે. બીજું, જો આપાત કિરણ મુખ્ય નાભીમાંથી પસાર થતું હોય, એટલે કે આપાત કિરણ કેવી રીતે આવ્યું, મુખ્ય નાભી F1માંથી પસાર થઈને કાચ પર પડ્યું, તો વક્રીભૂત કિરણ મુખ્ય ધરીને સમાંતર, એટલે આ જે બે કિરણો છે, પહેલું અને બીજું, એકબીજાને ઉલટ સુલટ છે. જે આપાત કિરણ મુખ્ય ધરીને સમાંતર હોય તો વક્રીભૂત કિરણ મુખ્ય નાભીમાંથી પસાર થાય. બીજું, જો આપાત કિરણ મુખ્ય નાભીમાંથી પસાર થઈને આવતું હોય તો વક્રીભૂત કિરણ મુખ્ય ધરીને સમાંતર મળે. અને ત્રીજું, જો આપાત કિરણ કાચના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તેની દિશા બદલાતી નથી. આપણે આગળ પણ જોયું છે, પ્રકાશીય કેન્દ્ર ક્યાં હોય, કાચના બરાબર મધ્યમાં. તો આપાત કિરણ જો પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તેનું વિચલન થતું નથી, એ સીધે સીધું આગળ જાય છે, એટલે કે તેની દિશા બદલાતી નથી. તો આ 3 નિયમોને આધારે આપણે આકૃતિ દોરી શકીએ છીએ. હવે પહેલાં આપણે આવા પ્રયોગ કરીને આપણને પ્રતિમા ક્યાં મળે છે એ જોઈએ, પછી એની આકૃતિઓ દોરી શકાય. તો એ પ્રતિમા ક્યાં મળે છે એના માટે આપણને જે પ્રયોગ કયો છે એ આપણે જોઈ લઈએ શોર્ટમાં, અને પ્રયોગની મદદથી જ આ શોધી શકાય છે. પણ કેવી રીતે કરાય એ જોઈએ. પછી તમને કહ્યું એમ કે જ્યારે આપણે સ્કૂલમાં એ પ્રયોગ જોઈશું ત્યારે તમને બરાબર ખ્યાલ આવશે. પણ અહીંયા આકૃતિ પરથી તમને સમજાશે કે આપણે પ્રયોગ કઈ રીતે કરવાનો છે. સાહિત્ય, શું વસ્તુઓ લીધી છે આપણે? એક બહિર્ગોળ કાચ, પડદો, મીટર પટ્ટી, કાચ રાખવા માટેનું સ્ટેન્ડ, ચોક અને મીણબત્તી. કૃતિ, એક એક વસ્તુ શું કરવાની છે જોતા જાઓ. તો આકૃતિ સમજીએ. કૃતિમાં જે પગથિયા છે એ તમે ચોપડીમાંથી જુઓ એટલે તમને ખ્યાલ આવે. તો જરા આકૃતિ આપણે વ્યવસ્થિત જોઈ શકીએ. પહેલું, એક લાંબા ટેબલની વચ્ચોવચ્ચ ચોક વડે એક સીધી રેખા દોરો. એક લાંબુ ટેબલ લીધું છે અને એ ટેબલ પર વચ્ચોવચ્ચ એક સીધી રેખા દોરી દીધી. એટલે આ ટેબલનો પૃષ્ઠભાગ હોય માની લો, એના ઉપર બરાબર વચ્ચે એક સીધી રેખા ચોકથી દોરી દીધી. રેખાની વચ્ચે O બિંદુ પર સ્ટેન્ડ પર, બરાબર અહીંયા O બિંદુ, એટલે બરાબર આખી રેખા ધારો કે અહીંયા દોરી છે, તો એમાં બરાબર વચ્ચે O બિંદુ પર અહીંયા સ્ટેન્ડ રાખો અને એ સ્ટેન્ડમાં શું ભરાવી દીધું છે આપણે? બહિર્ગોળ કાચ. બરાબર, રેખાની વચ્ચે O બિંદુ પર સ્ટેન્ડ પર બહિર્ગોળ કાચ ગોઠવો. ત્રીજું, કાચની એક બાજુ પર પડદો મૂકો અને પડદો આગળ પાછળ કરીને દૂર આવેલી વસ્તુની સ્પષ્ટ પ્રતિમા પડદા પર મેળવો. પડદાના સ્થળે ચોક વડે નિશાની કરીને F1 મેળવો. હવે જુઓ શું કર્યું. કાચની એક બાજુ પર આ પડદો છે, એ પડદો મૂકી દીધો. પડદો પણ સ્ટેન્ડ પર જ લગાડેલો છે જેથી આપણે આગળ પાછળ કરી શકીએ. હવે કારણ કે સામે જે વસ્તુ છે એ વસ્તુની સ્પષ્ટ પ્રતિમા, એટલે કે દૂરથી આવતી વસ્તુ હોય. આપણે અત્યારે પહેલાં આમાં મીણબત્તી બતાવ્યું છે, નથી મૂકવાનું. પહેલાં આપણે શું કરવાનું છે? વસ્તુ. તો એમાં મીણબત્તી કરી શકાય, અથવા તો આપણે સામે બારીની સામે રાખ્યું હોય તો એની સામેની કોઈ વસ્તુ, એટલે કે ઝાડ હોય કે બિલ્ડિંગ હોય તો એની પ્રતિમા આપણે આ પડદાને આગળ પાછળ કરવાની છે. એટલે કે પડદાને આગળ પાછળ કરીને આપણે પ્રતિમા મેળવી લેવાની છે. જે જગ્યા પર પ્રતિમા મળે ત્યાં આગળ નિશાની કરીને આપણને શું મળશે? F1 મળશે. એટલે ધારો કે વસ્તુ આ તરફ હોય તો પ્રતિમા આ તરફ બીજી બાજુએ આવશે અને F1 આપણને મળશે. એ પ્રમાણે F1 અને F2 મેળવી લો. બરાબર. હવે O અને F1 વચ્ચેનું અંતર માપો. આ અંતર આપણે માપવાનું છે. બરાબર. આ જે અંતર માપ્યું, હવે એનાથી ડબલ કરો. હવે ડબલ કરીને એ જ બાજુ પર 2F1 લો. બરાબર.
સેમ એવી રીતે પડદો બીજી બાજુ પર રાખો, પડદાને ડાબી બાજુએ લઈ જઈ વસ્તુને જમણી તરફથી પડતું હોય એવી રીતે બતાવીને F2 લઈ લો અને એના ડબલ અંતર પર 2F2. આ પ્રમાણે બંને તરફથી આપણે વસ્તુઓ મેળવી લીધી, પડદા અને પ્રતિબિંબ મેળવી લીધા અને એના ઉપરથી F1, 2F1, F2 અને 2F2 મેળવ્યું. હવે આ જગ્યાએ આપણે દૂરની કોઈ વસ્તુને બદલે મીણબત્તી પણ વાપરી શકીએ છીએ. એટલે હવે હું તમને મીણબત્તીને આધારે જ સમજાવું છું કે કઈ રીતે મેળવાય. ધ્યાન આપો. ફરીથી આકૃતિ જુઓ કે એક લીટી દોરી, O બિંદુ પર બરાબર વચ્ચે સ્ટેન્ડ રાખ્યું, એના પર બહિર્ગોળ કાચ. હવે આપણે મીણબત્તીને થોડે દૂર મૂકીએ છીએ. કેમ દૂર મૂકીએ છીએ? કારણ કે આપણે આગળ જ જોયું કે દૂરથી આવેલા પ્રકાશના કિરણો F મુખ્ય કેન્દ્ર પર મળે છે. એટલે મીણબત્તીને એકદમ દૂર રાખો અને મીણબત્તીને દૂર રાખી અને એને આધારે હવે પ્રતિબિંબ મેળવી જુઓ. એટલે કે F1 અને F2 મળે છે કે નહીં એ ચેક કરી લો. તો દૂરની વસ્તુની જે પ્રતિમા આપણે પડદા પર મેળવી એના પરથી F1 અને F2 જ્યાં મળશે એ જ જગ્યા પર આપણને મીણબત્તીથી પણ મળશે. પણ શરત એ કે મીણબત્તી દૂર એકદમ રાખેલી હોવી જોઈએ. હવે મીણબત્તીને ક્યાં રાખવાનું? તો કૃતિ 3 અને 4 પ્રમાણે આપણે F1, F2, 2F1 અને 2F2 ગોતી લીધા. હવે મીણબત્તીની મદદથી એને એક એક જગ્યા પર મૂકો અને પ્રતિમા મેળવો. તો પહેલાં ક્યાં? હવે મીણબત્તીનો ઉપયોગ કરીને વ્યવસ્થિત પ્રતિમા મેળવીએ. પહેલાં આપણે દૂરની વસ્તુની પ્રતિમા મેળવી, પછી મીણબત્તી પણ એકદમ દૂર રાખી અને F1, F2 ચેક કરી લીધા. હવે મીણબત્તીને ક્યાં રાખો? તો મીણબત્તીને પહેલાં 2Fથી દૂર. ક્યાં રાખવાની છે? 2Fથી દૂર. અહીંયા આકૃતિમાં ક્યાં રાખી છે જુઓ, F1 અને 2F1ની વચ્ચે. એને બદલે પહેલાં 2Fથી દૂર. એટલે આ માની લો કે ટેબલ મોટું છે તો એને 2Fથી દૂર આપણે મીણબત્તી રાખી. તો હવે અહીં આગળ તમને લખીને આપ્યું છે કે હવે સળગતી મીણબત્તી 2F1ની પેલી બાજુએ એટલે કે દૂરના અંતર પર મૂકો. તમારી ચોપડીમાંથી જોતા જાઓ. પડદો કાચની બીજી બાજુએ રેખા પર, એટલે અહીંયા જે વચ્ચે આપણે ચોકથી રેખા દોરી છે એના પર આ સ્ટેન્ડ મૂકો અને એને આગળ પાછળ સરકાવો. આગળ પાછળ સરકાવીને જે જગ્યાએ સ્પષ્ટ પ્રતિમા મળે તે જગ્યાએ પડદાને અટકાવી દો અને એ પ્રતિમાનું સ્થાન એટલે કે કાચથી કેટલા અંતરે, પછી તેનો આકાર કેવો છે અને સ્વરૂપ કેવું છે. આકાર કેવો એટલે વસ્તુ મીણબત્તી જેવડી છે એના કરતાં મોટું છે કે નાનું. સ્વરૂપ કેવું છે, સાચું છે કે ખોટું. તો સાચું કે ખોટું શેના પરથી ખબર પડે? જો પ્રતિમા ઊંધી હોય તો એ સાચી પ્રતિમા અને જો ચત્તી હોય તો એ આભાસી પ્રતિમા. અને સાચી પ્રતિમા હંમેશા કેવી હોય? ઊંધી. એટલે ઊંધી મળે તો સમજી લેવાનું કે એ સાચી છે. આભાસી પ્રતિમા આપણને કાચની બીજી બાજુએ નહીં મળે, જે બાજુએ વસ્તુ રાખી હશે એ જ બાજુ પર મળશે. અત્યારે આપણે બહિર્ગોળ કાચ વાપરીએ છીએ એટલે આપણને સાચી પ્રતિમા જ મળશે. કહેવાનો અર્થ એમ કે પ્રતિમાનું સ્થાન એટલે કે કાચથી કેટલે દૂર, તેનો આકાર કેવો છે, નાની છે કે મોટી, અને સ્વરૂપ કેવું છે એટલે કે સાચી છે કે આભાસી, એ જુઓ, નિરીક્ષણની નોંધ કરો. હવે નંબર 7માં તમારી ચોપડીમાં જુઓ શું કીધું છે. કૃતિ 6માં મીણબત્તીને અલગ અલગ જગ્યાએ. ક્યાં? તો સૌથી પહેલાં 2Fથી દૂર રાખી હતી. પછી ક્યાં રાખવાની છે? પછી આપણને કીધું કે 2Fની પાછળ તો રાખી દીધી, પછી રાખી 2F પર. અહીંયા મીણબત્તી રાખી, પ્રતિમા મેળવી. પછી 2F1 અને F1ની વચ્ચે, એટલે અત્યારે આકૃતિમાં જ્યાં બતાવી છે ત્યાં રાખો. પછી F1 પર રાખો. મીણબત્તીની જગ્યા કહું છું, F1 પર. અને ત્યાર પછી F1 અને Oની વચ્ચે. તો અલગ અલગ જગ્યાએ મીણબત્તી રાખી. 2Fથી દૂર, 2F પર, 2F1 અને F1ની વચ્ચે, એટલે અહીંયા, પછી F1 પર, પછી F1 અને Oની વચ્ચે. આ રીતે રાખીને બીજી બાજુ પર આપણે પડદા પર એની પ્રતિમા મેળવવાની છે અને એની નોંધ લેવાની છે. હવે એની નીચે આપણને યાદ કરવા કીધું. શેના ઉપરથી? અરીસાને આધારે. કે આભાસી અને સાચી પ્રતિમા એટલે શું? એકાદી પ્રતિમા સાચી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આભાસી પ્રતિમા પડદા પર મેળવી શકાય કે? તો આપણને શું ખબર પડે છે કે સાચી પ્રતિમા કોને કહેવાય? પડદા પર જે ઝીલી શકાય એ સાચી પ્રતિમા. અને બહિર્ગોળ કાચમાં
વસ્તુ જ્યાં મૂકી હોય એની બીજી બાજુ પર પ્રતિમા મળે છે, એટલે કે પડદા પર એને ઝીલી શકાય. આંતરગોળ કાચમાં પડદા પર ઝીલી શકાશે નહીં, અને આપણે કલ્પના કરવી પડે કે એ આભાસી, અને આભાસી પ્રતિમા કેવી હોય છે? સાચી. જો પડદા પર ઝીલવી હોય તો વસ્તુ જે બાજુ મૂકી હોય એ જ બાજુ પર આપણે પડદો લેવો પડે, અને એ ઘણો દૂર મૂકવો પડે, તો આપણને સાચી અને આભાસી પ્રતિમા મળે છે. ખૂબ મોટી મળે અને આભાસી પ્રતિમા મળે છે. એટલે આ જે આપણને સવાલ આપ્યો છે એનો જવાબ. હવે આપણે જે રીતે પ્રતિમા મળી એ જોઈએ કે કઈ રીતે આપણને પ્રતિમા મળી છે. તો સામેના પત્તા પર ઉપર સમજાવ્યું છે કે કઈ રીતે આપણે દોરી પણ શકીએ અને મેળવી શકીએ. તો જુઓ, આકૃતિ 7.7માં દર્શાવ્યા પ્રમાણે AB વસ્તુ 2Fની પાછળ જો ક્યાં મૂકી છે? F1, 2F1 અને 2F1ની પાછળ AB વસ્તુ ચત્તી મૂકી છે. એટલે જો વસ્તુ ચત્તી મૂકી હોય ઊભી એટલે તીર ઉપર તરફ, તો 2F1ની પાછળ મૂકી છે. હવે AB વસ્તુ છે એમાં B બિંદુ ઉપર છે અને A બિંદુ નીચે, એટલે વસ્તુ AB. બીમાંથી પસાર થતું અને મુખ્ય ધરીને સમાંતર આવેલું આપાત કિરણ, જુઓ બ્લુ રંગથી બતાવ્યું. બીમાંથી નીકળતું અને મુખ્ય ધરીને સમાંતર કયું કિરણ છે? BC. વક્રીભવન પછી બીજી બાજુ પર F2માંથી પસાર થાય, એટલે રેડ કલરથી લાલ કલરથી બતાવ્યું. શેમાંથી પસાર થયું? F2. જો F2માંથી પસાર થઈને લાંબુ, અને એ શું નામ છે એનું? CT માર્ગે પસાર થાય છે. હવે એક કિરણથી તો આપણને આકૃતિ મળે જ નહીં, એટલે બીજું કિરણ લેવાનું. તો બીજું આપાત કિરણ કેવી રીતે? બીમાંથી પસાર થતું, એટલે જો બીમાંથી નીકળ્યું, પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ BO, એટલે આ બીમાંથી પસાર થતું અને પ્રકાશીય કેન્દ્ર Oમાંથી, એટલે BO કિરણ. હવે પ્રકાશીય કેન્દ્રમાંથી જે કિરણ પસાર થાય એનું વક્રીભવન થતું નથી. વક્રીભવન થયા પછી વિચલિત ન થતાં એને એ જ માર્ગે, એટલે કયું? OS માર્ગે આગળ વધે છે. એટલે જો ભૂરો રંગ જ બતાવ્યો છે, ભૂરા રંગથી Oમાંથી પસાર થઈને આગળ વધે છે. અને આ જે OS કિરણ છે એ કિરણ CTને કોઈ એક બિંદુમાં છેદે છે. જે બિંદુમાં છેદે છે એને શું નામ આપ્યું? B' બિંદુમાં છેદે છે, એટલે કે બિંદુ Bની પ્રતિમા B' છે. કોની પ્રતિમા? બિંદુ Bની પ્રતિમા B' છે, એટલે કે નિર્માણ થાય છે. તો આખા ABની પ્રતિમા, એ બિંદુનું પ્રતિબિંબ, એની પ્રતિમા મુખ્ય ધરી પર જ આપણને A' મળે, અને Bની B', એટલે આખી પ્રતિમા A', B' મળી આપણને બીજી બાજુએ. બરાબર. હવે બિંદુ એ મુખ્ય ધરી પર છે હોવાથી તેની પ્રતિમા પણ મુખ્ય ધરી પર જ તૈયાર થશે. B'ની સીધી રેખામાં અને મુખ્ય ધરી પર, એટલે જુઓ B'ની સીધી રેખામાં અને મુખ્ય ધરી પર એની પ્રતિમા નિર્માણ થશે, એટલે કે A', B' એ વસ્તુ ABની કાચની મદદથી તૈયાર થયેલી પ્રતિમા છે. તો A', B' એ ABની પ્રતિમા છે. આના પરથી ક્યાં મળી પ્રતિમા? કે વસ્તુ 2Fની પહેલી બાજુ, એટલે 2Fથી દૂર વસ્તુ ક્યાં મૂકી? જુઓ 2F પછી 2Fની પહેલી બાજુ, એટલે 2Fથી દૂર. તો પ્રતિમા આપણને F2 અને 2F2ની વચ્ચે મળી. બરાબર. તે કેવી છે? વસ્તુ કરતાં નાની. વસ્તુ AB, તો A', B' વસ્તુ કરતાં નાની છે. અને કેવી મળી? ઊંધી. અને ઊંધી મળી એટલે કેવી કહેવાય? સાચી. એટલે કે નાની છે અને સાચી છે, અને સાચી છે એટલે ઊંધી, એટલે કે ઉલટી હોય છે, એ આપણને ખબર પડી ગઈ. સમજાયું? બરાબર. તો આ રીતે આપણે આકૃતિથી સમજી શકીએ છીએ. જોઈ લો. હવે ઝૂમ કરીને બતાવું એટલે ખ્યાલ આવે. વસ્તુ 2F1થી દૂર AB. બીમાંથી બે કિરણ નીકળ્યા. એક મુખ્ય ધરીને સમાંતર BC, જેનું વક્રીભવન થઈને CT માર્ગે આગળ વધ્યું, જે મુખ્ય કેન્દ્ર F2માંથી પસાર થઈને ગયું. બીજું કિરણ Bમાંથી નીકળ્યું, એ Oમાંથી પસાર થયું. Oમાંથી ગયું એટલે તેનું વિચલન ન થયું, OS માર્ગે આગળ વધ્યું. તો CT અને OS કિરણ બંને એક બિંદુમાં છેદે છે, જેને આપણે B' લખ્યું.
બી ડેશની સીધી રેખામાં અને મુખ્ય ધરી પર જે બિંદુ મળ્યું હોય એ ડેશ, કારણ કે એ બિંદુ મુખ્ય ધરી પર છે એટલે એ ડેશ પણ મુખ્ય ધરી પર, તો એ ડેશ બી ડેશ એ બીની પ્રતિમા થઈ. એ બી કરતાં નાની મળી, નીચે ગઈ મુખ્ય ધરીની એટલે ઊંધી છે એટલે કેવી મળે? સાચી. અને કઈ જગ્યાએ મળી? F2 અને 2F2ની વચ્ચે, એટલે કે 2Fથી દૂર રાખેલી વસ્તુ F અને 2Fની વચ્ચે આપણને મળી. બરાબર? સમજાય છે? ખ્યાલ આવે છે? તો અહીંયા સુધી રાખો અને ત્યાર પછી આપણે આકૃતિનું નિરીક્ષણ કરી અને કોઠો તૈયાર કરવાનો છે. તો એ આકૃતિ કઈ આપી છે નીચે એ જુઓ, જરા જોઈ લો. આપણને એક આકૃતિ દોરીને બતાવી છે. આકૃતિ 7.8નું નિરીક્ષણ કરો. જુદા જુદા સ્થાને રાખેલી વસ્તુની પ્રતિમાના સ્થાન, આકાર અને સ્વરૂપની કિરણાકૃતિની મદદથી સ્પષ્ટ કરો. તમને મળેલો નિષ્કર્ષ અને ઉપરની કૃતિના નિરીક્ષણોની કોષ્ટકમાં આપેલ નોંધ નીચે પ્રમાણે છે, ચકાસો. એટલે જુઓ, પહેલાં આપણે વસ્તુ 2Fથી દૂર રાખીને જોઈ લીધી, પછી 2F પર રાખી. આ આકૃતિમાં 2F1 અને F1ની વચ્ચે રાખી. એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ રાખો અને પ્રતિમા ક્યાં મળે છે એ જુઓ. આ આકૃતિ તમને જોઈને ખબર પડે છે કે વસ્તુ ક્યાં આગળ રાખી છે? O અને 2F1ની વચ્ચે. જો આ AB O અને F1ની વચ્ચે રાખી છે, તો પ્રતિમા બીજી બાજુ પર નથી મળતી, એ જ બાજુ પર મળી, સીધી મળી, મોટી મળી, તો એને આભાસી પ્રતિમા કહેવાય છે. એટલે નેક્સ્ટ ટાઈમ એ જોઈએ અને એને આધારે આપણે આખો કોઠો તૈયાર કરશું. થેન્ક યુ.